જય માતાજી, જય ઠાકર। અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો હાલો આપણે જોઈએ આજે તો રાજા કંકોડા મોડે છે। કંકોડાનું શાક કોઈને કોઈને ખાધું છે કોમેન્ટ કરજો। જો આવી રીતે ઝીણું ઝીણું સુધારવાનું હોય કંકોડાનું શાક કરે એટલે નાના નાના હોય તો મીઠા લાગે। ચાલો આપણે જોઈએ હવે ધ્વનિ લેસન કરે છે। ધ્વનિને લખતા આવડતું નથી પણ ધ્વનિ લેસન કરે છે। એકડો બગડો ને તગડો ભૂલીને સીધો ચોગડો। ધ્વનિ કે તમે કે કરો કે પપ્પા। તો ચાલો એને લખી લાગ્યું શરમ લાગે છે થોડી। તો ચાલો આ માનસી જો રમે છે નાની નાની છોકરી। જે કંકોડા મોળવાનું કામ ચાલુ છે પછી શાક બનાવવાનું છે। શાક થાય છે બહુ મસ્ત। તો તમે પણ એક દી કંકોડાનું શાક ખાઈજો। ઝીણું ઝીણું સુધારે છે જુઓ। ટમેટા ડુંગળી બધું નાખીને ફર્સ્ટ ક્લાસ બને। પછી જુઓ ધ્વનિ લખતી લખતી જો એને શરમ લાગી હતી ત્યાં હું કે નોટ બંધ કરી દઉં કે પપ્પા તમે કે કરો હો કે તો એને બંધ કરી દીધી। પછી જુઓ એ કે હારું કે હવે હું નહીં લખું કે તમે કહી દો વિડીયોમાં બધાને કે। તો સારું અમારો બ્લોગ અહીંયા પૂરો થાય છે। તો બધા સબસ્ક્રાઇબ લાઈક ને કોમેન્ટ કરતા રહીજો।